કૃષ્ણ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે બનાવું છું દહીંની તીખારી। ચાલો શેર કરું તમારી સાથે કેવી રીતે બનાવું છું દહીંની તીખારી। તો આ મારું ઘરે જ મેં બનાવેલું દહીં છે। આની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ આવતા વિડીયોમાં કે કેવી રીતે એકદમ મસ્ત બહાર જેવું જ દહીં ઘરે કેવી રીતે જમાવવું। તો દહીંને વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખી દઈશું લસણની કળી। થોડી વાર જ્યાં સુધી લસણની કળી થોડી ગોલ્ડન ન થાય ત્યાં સુધી એને શેકી લઈશું। તો અમુક લોકો જ્યારે દહીં વઘારે છે ને તો એમાં કાંદાનો યુઝ કરતા હોય છે। કાંદા નાખે, ચડવા દે, મસાલા નાખે। તો કાંદા અને દહીં છે ને એકદમ વિરુદ્ધ આહાર કહેવાય છે, તો બે સાથે ન લેવું જોઈએ। લસણને આપણે થોડી વાર શેકાવા દઈશું। આવું નહીં, થોડું લાલ જેવું પડે ને પછી જ આપણે મસાલા કરશું, નકર લસણનો સ્વાદ દહીંમાં નહીં આવે। તો જો થોડા ગોલ્ડન એવા થઈ ગયા છે। હવે આમાં આપણે મસાલો કરશું। હવે એમાં નાખશું 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર। બધા મસાલા બળી ન જાય એટલે નાખશું થોડુંક પાણી। મસાલા ચડી ગયા છે। આ સ્ટેપ પર આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું। તો આને ગેસ નીચે લઈ લીધું છે અને હવે ઘણા લોકો કેવું કરતા હોય છે કે આ વઘારને ડાયરેક્ટ દહીંમાં નાખી દેતા હોય છે। તો ગરમ આ વઘાર દહીંમાં નાખો ને તો દહીં ફાટી જતું હોય છે। તો એવું ક્યારેય ન કરવું, દહીંને વઘારની અંદર નાખવું, જે રીતે હું બતાવીશ હમણાં। તો દહીં નાખી દઈશું વઘારની અંદર। હવે એને મિક્સ કરશું। હવે આને એકદમ બરોબર મિક્સ કરી લઈશું મસાલા સાથે। દહીં ભળી જાય તો જરીક પણ દહીં મારું ફાટ્યું નથી ને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે। હવે એમાં લાસ્ટમાં આપણે નાખી દઈશું લીલા ધાણા। મારું વઘારેલું દહીં કે દહીંની તીખારી તમે જે પણ કહેતા હોય તે રેડી થઈ ગયું છે। અને આપણે ભાખરી સાથે, થેપલા સાથે, બધા સાથે લઈ શકો છો। એકદમ ટેસ્ટી લાગે છે। તો આ દહીંની સાથે, આ દહીંની તીખારી સાથે ખાવા માટે જે થેપલા બનાવવાના હોય છે, તો જે થેપલાની રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે, તો ત્યાં જઈને થેપલાની ફૂલ રેસીપી જોઈ લેવી। તો ચાલો ગરમા ગરમ મારા થેપલા અને ચટાકેદાર અને તીખું એવું દહીંની તીખારી સાથે જમવા માટે અને આ મારા થેપલાની ફૂલ રેસીપી જોવી હોય તો અહીંયા તમે ક્લિક કરી શકો છો। તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।